नमस्कार। त्वा विना हम स्वर्गम अपी न इच्छामि। भगवान राम कहे છે કે હે સીતા, तुम्हारे बिना तो मुझे स्वर्ग भी नहीं चाहिए। 22 જાન્યુઆરી એટલે ઇતિહાસના પાનાઓમાં લખાનારો એ દિવસ જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું। આપણી સાથે વીઆઈના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ જોડાયા છે હાસ્યની દુનિયાના બેતાબ બાદશાહ હકાપા ગઢવી। હકાપા, સ્વાગત છે આપનું। ધન્યવાદ। જય શ્રી રામ। હકાપા, અયોધ્યા નથી ગયા કે શું, કે પછી શેડ્યુલ ટાઈટ છે તમારું? નહીં, અયોધ્યા તો આપણે હૃદયમાં છે। અયોધ્યા અયોધ્યા જવાની જરૂર નથી આપણે। જ્યાં રામચંદ્ર ભગવાનનું મંદિર હોય આપણી માટે અયોધ્યા છે। વાહ હકાપા, ઘણા બધા લોકો એવા હશે કે જે લોકો અહીંયા જ છે, અયોધ્યા નથી જઈ શક્યા, પરંતુ એમના હૃદયમાં રામ વસેલો છે। અને આ તો એવું કહેવાય છે કે ભગવાન તો માત્ર ભાવના ભૂખ્યા છે। જી, સાચી વાત છે। આવતી સાચી હા વાત છે, હા સાચી વાત છે। ભગવાન માત્ર ભાવના ભૂખ્યા છે। કારણ કે તમે હૃદયથી હૈયાના હેતથી કરો જો આખલો ઢીંગલો અને ચિત્રા કરો, બસ ખાલી તમારો હૃદયથી દિલથી તમે આ યાદ કરો, ભગવાન આપણો અવાજ છે। કેવી અનુભૂતિ થાય છે તમને? કારણ કે આ જે ઘડી, આ ક્ષણ હતી, આ તો ઇતિહાસના પાનાઓમાં યાદ રહેશે ને આની ઘણા બધા લોકોએ ઘણા વર્ષોથી આની પ્રતીક્ષા કરી છે। જી જી, બહુ આનંદ થાય છે। કારણ કે એક સપનું લાગે મને। આવું તો વિચાર્યું નતું કે આ શક્ય થાય છે કોઈ દિવસ નહીં। કારણ કે આ તો 500 વર્ષ પહેલાની વાત છે અને અત્યારે આ સપનું સાકાર થયું। એવું લાગે રામ 14 વર્ષ વનવાસ પછી ગયા, 500 વર્ષ વનવાસ ગયા પાછા, એવું લાગે છે 500 વર્ષે એવું લાગે છે। અને પાછું વાહ મોદી સાહેબને હું ધન્યવાદ આપું છું કે એના હાથે આ કાર્ય સફળતાનું લખ્યું છે। એટલે બહુ સારું કામ કર્યું છે અયોધ્યામાં। અયોધ્યામાં રામચંદ્ર ભગવાન આવે છે એટલે હર એક હિન્દુના ઘરમાં રામ અત્યારે વાસ કરતા એવું લાગે છે। આનંદનો પાર નથી। કારણ કે જ્યાં જોવો ત્યાં એક જ નામ છે, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। એટલે બહુ સારી વાત છે, આનંદ બહુ થાય। અત્યારે તો આખા દેશની અંદર હકાપા એવો માહોલ છે કે દેશની અંદર જેટલા પણ મંદિરો છે બધા જ મંદિરો રોશનીથી ઝળહળી રહ્યા છે। 4 રસ્તાઓથી લઈ અને કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ તો બધી જ જગ્યાએ ભગવાન શ્રી રામના ઝંડા આપણને જોવા મળે છે। બધી ચોતરફ ભક્તિનો માહોલ છે અને આખા ભારત વર્ષની અંદરથી અયોધ્યામાં સાધુ સંતો પણ ત્યાં પહોંચી રહ્યા છે, ત્યાં પણ જમાવડો છે, દિવાળી જેવો માહોલ છે। જી જી જી, 5 વર્ષના બાળકથી લઈ 25 વર્ષના યુવાનથી લઈ અને 70 વર્ષના વૃદ્ધ સુધી એક જ નામ જય શ્રી રામ, જય શ્રી રામ। દિવાળીથી વિશેષ છે આ તો આનું કઈ અનુભૂતિ એવી થાય છે કે આને શું કહેવું? દિવાળી પર નાનું પડે, હર એક તહેવાર આપણી માટે નાનો પડે। કારણ કે દિવાળી થઈ તો જે પ્રસંગ દિવાળીનો છે તો રામચંદ્ર ભગવાન વનમાંથી આવ્યા પછી દિવાળીનું સર્જન થયું। તો એમ લાગે પરિવાર નવી દિવાળી આવી અને કદાચ એવું બની શકે કે દર 22 તારીખે પાછી દિવાળી ઉજવાય દર વર્ષે। વર્ષમાં 2 દિવાળી ઉજવાશે। જી જી જી, ભગવાન રામની આપણે સૌ કોઈ ભક્તિ પણ કરીએ છીએ હકાબા, અને લોકો અંતરથી એમને યાદ પણ કરે છે, પણ ઘણી બધી બાબતો એવી છે કે જે ભગવાનના રામના જીવનમાંથી લોકોએ પ્રેરણા લેવી જોઈએ, એમના જીવનમાંથી શીખવું જોઈએ। જી 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 જી, રામના જીવનમાંથી ઘણું બધું શીખવા મળે છે કે ભાઈ કેવો હોય ને ભાઈને કેવી રીતે રાખવો, પત્ની કેવી હોય પત્નીને કેવી રીતે રાખવી, બાપ કોને કહેવાય બાપને કેવી રીતે રાખવું, માં કોને કહેવાય માને કેવી રીતે, બધા પાત્ર આપણને ઘણો બધો સંદેશ આપે છે। રામચંદ્ર ભગવાન જેટલા પણ પાત્રો છે, સેવકથી લઈ અને માં સુધી, સેવક કેવો હોવો જોઈએ તો એમાં ખાલી હનુમાનજી મહારાજ જેવો સેવક હોવો જોઈએ, અને મિત્ર કેવો હોય તો એમાં સુગ્રીવ જેવો મિત્ર હોવો જોઈએ। તો બધા પાત્ર મિત્રથી લઈ માંથી લઈને જેટલા પણ પાત્ર હતા પોતાના પુત્ર સુધીના પાત્ર એ બધામાં ઘણો બધો સંદેશ મળે છે આપણને રામાયણમાં। એટલે ટૂંકમાં દરેક રામાયણના દરેક પાત્રો એવા છે કે જે કોઈને કોઈ રીતે જીવન કેવી રીતે જીવવું એનો એક મેસેજ, એક સંદેશો આપીને જાય છે। જી જી, સંદેશો આપે છે। અને હું તો કહું છું ધીમે 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 આપણા જે પુસ્તકો છે એમાં રામાયણની ચોપાઈ આવી જોઈએ, રામ શ્રી રામ ભગવાનના પાઠ આવવા જોઈએ। તો કારણ કે આપણને આપણા બાળકને ખબર હોવી જોઈએ કે આપણે કોણ છીએ, હિન્દુ છીએ તો આપણો રામ કોણ છે, આપણો ભગવાન કોણ છે, બધું જ્ઞાન આપણને હોવું જોઈએ। આપણા બાળકોને હજી કદાચ નાના બાળકોને કદાચ ખબર નહીં હોય રામ શું છે, રામ કોણ હતા, આપણે આપણા બાળકોને બધી કીધું જ નથી ને। ઘણા બધા આપણા ગામડાના માણસો છે જે વડીલો છે ને આપણને કીધું છે, પણ આપણે આપણા બાળકોને સમજાવ્યું નથી હજી સુધી કે આ રામ હતા, રામે આ કર્યું, રામે આમ કર્યું। કારણ કે 30-35 વર્ષ પેલા રામાયણ આવતી ત્યારથી આપણને ખબર છે કે રામાયણ આપણે જોયેલી છે। એટલે આપણે બાળકોને રામાનંદ શીખડાવવું સાગરની જોઈએ। રામાયણ, હા, હા। બાળકોને શીખવા મળશે, બાળકોને શીખડાવવું જોઈએ। જો પુસ્તકમાં રામચંદ્ર ભગવાનની ચોપાઈ આવી જાય મને બહુ ગમશે। ટૂંકમાં જેમ તમે એક બહુ સરસ વાત કરી કે રામાયણ આવતી એટલે જે નવી જનરેશન આવતી એને ખબર રહેતી, કારણ કે બધા નાના હતા એટલે આપણે રોજ રામાયણ જોતા અને એના આધારે જ આપને ખબર પડી કે રામનું જીવન કેવું હતું, લક્ષ્મણનું કેવું હતું, સીતા માતાનું કેવું હતું। તો
તો જ્યારે કોઈ નવી પેઢી આવે એટલે આ રામાયણ રામાનંદ સાગરની રિપીટ થતી જ રહેવી જોઈએ, જેથી એમની ગળથૂથીમાં પણ એ સંસ્કારો આવે. આપણા બાળક રામાયણ જોઈશે ને રામાયણ સાંભળશે તો એના ઘરમાં કોઈ જાતની તકલીફ નહીં આવે. મા બાપને પણ પ્રેમ કરશે, ભાઈને પણ પ્રેમ કરશે અને બેનને પણ પ્રેમ કરશે. હર એક પાત્ર ઘરમાં છે, એને કોઈ એનું અપમાન નહીં થાય. રામાયણ સાંભળશે તો આપણા બાળકો, અને રામાયણ જોઈશે તો રામને ફોલો કરશે જે બાળક, એ માણસ કોઈ દુઃખી નહીં થાય, બાળક દુઃખી નહીં થાય, આગળ વધશે. પણ અત્યારની જનરેશન અકાબા, તમને એવું નથી લાગતું કે પુસ્તકોથી થોડી દૂર થઈ ગઈ? આવી જે ધાર્મિક સિરિયલો આવતી, એ ધાર્મિક સિરિયલો જોતા પણ લોકો બંધ થઈ ગયા, અને ધાર્મિક સિરિયલો આવતી પણ પહેલાં કરતાં ઓછી થઈ ગઈ, અથવા તો એ લોકો પહેલાં જેવી બનાવી નથી શકતા કે જેમાં હુબહુ લોકોને એવું લાગે કે ખરેખર આપણે પહેલાં જે રામાયણ જોતા એમાં એવું લાગતું કે આ ખરેખર આ ભગવાન રામ જ છે. એના પછી ઘણી બધી સિરિયલો આવી પણ એમાં આપની લાગણી ન જોડાઈ શકી, અને અત્યારની જનરેશન એનાથી ધીરે ધીરે દૂર થઈ રહી છે. અત્યારની જનરેશન પબજી રમવામાં વ્યસ્ત છે, રમી ગેમ રમવામાં વ્યસ્ત છે. તમે ડાયરામાં પણ ઘણીવાર રમી ગેમને લઈને વાત કરો છો અકાબા. ઈ વાત આપણો છે. આપણે બાળકને મોબાઈલ આપ્યા છે તો એમાં જે સૌ પ્રથમ આવશે એ આપણે બાળકો જોવાના છે. મોબાઈલ એવું નથી કે બાળકો ન આપવો જોઈએ, પણ સારી વસ્તુ જોવા માટે મોબાઈલ સારો છે. પણ હવે મને એવું લાગે કે એવું પરિવર્તન થઈ એવું લાગે છે, કારણ કે હવે સિરિયલો પણ રામની આવશે, ભજન પણ રામના આવશે અને નામ પણ રામનું આવશે. આવું હવે કંઈક ચેન્જ થઈ એવું લાગે, પ્રકૃતિમાં કંઈક ફેરફાર થાય છે, કારણ કે રામ આવ્યો છે ને, પરમાત્મા રવિન્દ્ર સરકાર, તો કંઈક ચેન્જ થાય છે દેશમાં. વાહ અકાબા, એક છેલ્લો પ્રશ્ન તમને પૂછી લઉં, કારણ કે આપનું શેડ્યુલ પણ ટાઈટ હશે. 22 જાન્યુઆરી બીજી દિવાળી હવે ઉજવાશે આવનારા વર્ષોની અંદર. દેશભરમાંથી 5000 જેટલા સાધુ સંતો ત્યાં અત્યારે હાજર છે, અને આવતીકાલની તો ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે કે શું થશે. મતલબ એ પ્રતીક્ષા જે વર્ષોથી રાહ જોઈ હતી એની હવે વધારે લોકો રાહ જોઈ શકે એમ નથી. દેશવાસીઓને, ગુજરાતની જનતાને, તમારા ચાહકોને શું સંદેશો આપવા માંગશો આપ? હું બધા મિત્રોને કહું છું કે કાલ 22 તારીખ રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે, એટલે એક નવી દિવાળી આપણા જીવનમાં આવી રહી છે. અને આ દિવાળી આખા હિન્દુસ્તાનના હર એક હિન્દુત્વ, હર વિશ્વમાં જ્યાં જ્યાં એક વ્યક્તિ, એક નાગરિક વસે છે, તેના હૃદયમાં સારા સંકેત આપે એવી હું પ્રાર્થના કરું છું. અને આપ સૌ શ્રી રામનું નામ લેતા રહો, અને આખી રાત આજ તો લોકો જાગવાના છે, અને રામચંદ્ર ભગવાન એમનું શુભ કરે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. એક સાખી તમને કીધું રામચંદ્ર ભગવાનની. જી જી. હે રઘુગણની તો સદા ચલી આઈ, એ પ્રાણ જાય પર વચન ન જાય, મંગલ ભવનય મંગલ હારી, હરે તબ હો દશરથ યજીર બિહારી. રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પરમાત્મા આવે છે. આખા દેશને ખૂબ ખૂબ શુભકામના. આપણા વડાપ્રધાનશ્રી મોદી સાહેબની ખૂબ ખૂબ શુભકામના, અને બધા સંતો મંતો અને સનાતન ધર્મના તમામ સનાતન ધર્મ સાથે જોડાયા છે બધાને મારી શુભકામના. જય માતાજી, જય મોગલ, જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર અકાબા ગઢવી, આપ મારી સાથે જોડાયા માટે. અકાબા ગઢવી હાસ્યની દુનિયાના બેતાબ બાદશાહ છે, અને અવારનવાર પોતાની એક આગવી શૈલીથી લોકોને હંમેશા હસાવતા રહે છે. એ આપણી સાથે VOIના ડિજિટલ પ્લેટફોર્મ જોડાયા હતા. કીપ વોચિંગ VOI.